અમને પણ એવું જ છે ને કે ઘરે આમ પ્રેશર આવ્યું હશે કે બાળક પેદા કરો પછી કે ના ના અમે આ જ બરાબર છે બાળક જ. મને પણ એકચ્યુઅલી કહેવામાં આવ્યું. આ બહુ હિલેરિયસ જોક છે. હું હાર્ડલી કશે મેં કીધું છે. વિપુલ ગોયલ આવ્યો હતો અને એ ટાઈમે છે ને 2013, 14, 15માં બધા કોમેડિયન્સ છે ને ઘરે રોકાતા હતા મારા, કારણ કે હોટલના બી રૂપિયા નહોતા. એ ટાઈમે છે ને 2-3 હજારની પેમેન્ટ મળતી હતી અમને એક શોમાંથી. તો વિપુલ ગોયલ ઘરે રોકાયો હતો અને મારે ત્યાં પેટ ડોગ છે અને મિનિએચર પિન્સ્ટર આટલું નાનું કૂતરું એકદમ સાવ ગલુડિયું. તમે કટકોમાં જોયું હશે ને એન્ડમાં, કટકોમાં શરૂઆતમાં હતું ને એ કૂતરું, એ કૂતરું બરાબર. એ જોઈને વિપુલ કહે કે યાર इससे अच्छा बच्चा पैदा कर लेते यार. ये क्या चूहे जैसा कुत्ता लेके. That's typical Vipul Goyal. But how is I'm also a dog parent, so I love it. અહીંયા ક્રાઉડમાં કોઈ છે ડોગ પેરેન્ટ? yeah. વાવ, બે ધેટ્સ ઇટ. એટલે તમારા બાળકો જે તમે જાનવર કહો છો એ ના ગણાય? અમે તો જ્યારે પણ કઈ કૂતરા કે કસાન વાત થાય ને તો પહેલા એ જ કે આ હકશે તો સાવ એક્ઝેક્ટલી પણ તારું તો અમે કરેલું, હવે આનું બી મારે કરવાનું. એવું જ હોય. અરે ક્યાં બહાર હગે છે ને, ઘરમાં નથી હગતો. અરે પણ કઈને થોડી હગે. ઇનિશિયલી તો પોટી ટ્રેન તો કરવું પડે ને. હા. તેમાં તો ઘરમાં જ ગમે ત્યાં કરી દે. અરે પણ છોકરા પણ ઘરે જ કરે ને. એટલે એમનું એ જ હતું કે હવે બાળકોની તો કરી, હવે તારી તું તારા લાયલા કૂતરાની બી અમર કરવાની. એ લોકોનું એ આખું જ